શ્રી રામ એન્ડ ગુડ મોર્નિંગ બધાને આપણા વહેલા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને મિત્રો આજે આપણે જવાના એ દ્વારકા, તો ચાલો કન્ટિન્યુ. ચાલો મિત્રો, ટાઈમ કટી કર્યા વગર આપણે હવે નીકળી દ્વારકા અને ગાડી આવી ગઈ છે, તો ચાલો કન્ટિન્યુ. 2 hours later. હેલો ગાઈસ, હવે આપણે ગોવાણા ગામ આવ્યું હતું, વટી ગયા હી અને ખંભાળિયા સાઈડ પહોંચવા આવ્યા હી, તો હવે વ્લોગમાં આગળ બન્યા રહે. સૌથી મિત્રો મારી બેન આમ ન હોય બેન વ્લોગમાં તો મારો ભાઈ નો શરમાય. આમ જો રસ્તો એટલો ખરાબ હે ને, પપ્પા ડ્રાઈવ હરખું નથી કરી શકતા મિત્રો. અને આમ તો જો ભાઈ કેટલો તડકો હે. ઓહો, ફાઇનલી મિત્રો આપણે ખંભાળિયા દ્વારકા હાઈવે ઉપર ચડી ગયા હી અને ખંભાળિયા ભેગા વટી ગયા હી, તો તમે વ્લોગમાં આગળ બન્યા રહેજો મિત્રો. આપણે દ્વારકા હાઈવે ઉપર ચડી ગયા હી અને થોડું થોડું માણસ હાઈલું જાય છે અને પાણીની તરસ ફૂલ લઈ ગઈ મિત્રો. ક્યાંક ઊભી રાખશી હવે. હમણાં ફોન પડી ગયો તો મિત્રો, હમણાં 1.5 લાખનો ઘાટો લાગી જતી યાર. મિત્રો તરસ એવી લાગી હતી ને કે 5 ગ્લાસ પાણી ગંધાઈ ગયું યાર. વિચાર કરો તમે કેવી તરસ લાગી છે. અને આ તડકો તો જો ભાઈ કેટલો તડકો હે યાર. આમ જો મિત્રો કેટલું પબ્લિક હે ભાઈ. ઓહો, રસ્તો હતો ને એ રસ્તો પોલીસ વાળા બંધ કરી રાખ્યો હતો. ઘણું બધું આવત મિત્રો ત્યાં, ખારો રણ. તો મિત્રો હવે જો આ રસ્તે જાય અને આ રસ્તો બહુ ખરાબ હે મિત્રો. શોર્ટકટ પકડ્યો હે અમે, પણ રસ્તો બહુ ખરાબ હે મિત્રો. 2 hours later. એ નજારો જોવો તો આપને કે જોવા મળી ગયો હે. અને ઓલો રસ્તો ફાઇનલી મિત્રો આપને રણમાં પહોંચાડી દીધા હે. આમ તો જો મિત્રો, અહીંયા પવન એવો હે એટલે ગરમી નથી લાગતી મિત્રો. ચાલો હવે સીધા મળશી દ્વારકા. ચાલો કન્ટિન્યુ. 2 hours later. આપણે દ્વારકા પહોંચી ગયા હી ને આમ જો મિત્રો પબ્લિક હે ને. ઓહો ભાઈ મિત્રો, ઘણું બધું પબ્લિક હે ને. ચાલો મિત્રો હવે અમે તમને ડાયરેક્ટ દર્શન કરીને મળશું. મિત્રો મસ્ત મજાના દર્શન થઈ ગયા અને આપણે વેલા જ બ્લોગમાં સુમિતભાઈ ભટકી ગયા હે. શું કે સુમિતભાઈ? અરે ભાઈ આવો આવો યાર. બહુ કહેવાય કયો આઈફોન હે તમારી પાસે? 14 Pro Max. અલા બ્લોગ હાટો લીધો. ચેનલ નું નામ શું હે? ચેનલ નું નામ હે હિરેન બ્લોગ્સ. હિરેન બ્લોગ. ભાઈ હિરેન બ્લોગ ને સપોર્ટ કરજો, સબસ્ક્રાઇબ કરી નાખજો બધા. પેલો જ બ્લોગ હજી ચાલુ કર્યું છે પેલો ભાઈ. બ્લોગ હે તો જય દ્વારકાધીશ કમેન્ટ થાવી જ જોઈએ ભાઈ. પેલા બ્લોગ માં મને લઈ લીધો ને, પેલા જ બ્લોગ માં મળી ગયા તમે. બ્લોગ માં આવી ગયો. થોડી સજાયું ને ખમ્મા દરિયા કાંઠે દેવળ શોભે તારો. ફાઇનલી મિત્રો આપણો સુખનો સૂરજ ઉગી ગયો હે. ક્યાં સુખનો સૂરજ ઉગ્યો નથી પણ ધીરે ધીરે ઉગી જાય. મિત્રો આપણે અત્યારે મોગલમાના જન્મ સ્થળે અને રાઈતે એવો સાયકો ને વ્લોગ બનાવવાની જરાય કહેવાનું નથી યાર મારામાં, એટલે પછી હું ઉઈ ગયો. અને અહીંથી આપણે હવે ડાયરેક્ટ નીકળવાનું છે. ક્યાં નીકળવાનું છે? બેટ દ્વારકા. તો ચાલો કન્ટિન્યુ. આપણો સુખનો સૂરજ ઉગવાનો હતો સુદર્શન સેતુ ઉપર, પણ અહીંયા જ ઉગી ગયો. જોઈ લ્યો બીજું હું હવે. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी. હવે અહીંથી નીકળી સીધા સુદર્શન સેતુ ઉપર. ચાલો જો મિત્રો વ્યૂ તો જો. અને ફાઇનલી મિત્રો સુખનો સૂરજ જોવો તો ને સુદર્શન સેતુ ઉપર જોવા મળી ગયો હે. તો હાલો હવે તમને ઉભા રહીને મળશું. મિત્રો સુદર્શન સેતુ ઉપર આવી ગયા છે. બ્રિજ તો આ બાજુ છે, આ બાજુ છે. મોદી કાકાનું કામ તોડી નાખે મિત્રો. जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. અને સૂર્ય દાદા ઉગી ગયા હે, તો અહીંથી આવે સીધા તમને દર્શન કરીને મળશે. જો મિત્રો આ તો મેં જોયું નતું, અહીંયા ઘણી બધી બોટું છે મિત્રો. તો હાલો હવે દર્શન કરતા આવી. કાલે એક તો કલાક એક લાઈનમાં ઊભા હતા અને પાછું હાલીને જવાનું છે. પગ એવા દુખે હાથ જ જવા દે મિત્રો. અને જો મંદિર દેખાઈ ગયું છે આપને. ક્યાં ગયું મંદિર? આવી ગયું. તો મિત્રો હવે સીધા તમને દર્શન કરીને મળતી. તો ચાલો કન્ટિન્યુ. A few moments later. મિત્રો ફાઇનલી આપણે હોનાની નગરીમાં પહોંચી ગયા છે. આમ તો જે મિત્રો હવે જવું છે અહીંથી અંદર. હાલો હવે જાય અંદર.
વંપાલ બારે ઉતારવાને ઉતારી નાખી બીજું શું હોય. રમતા જાઓ મિત્રો, મસ્તી હાલો મિત્રો, તો પેલા હવે ટિકિટ લેતા આવી પછી અંદર ગયા. અહીંયા કંઈક ટિકિટ લેવાનું છે, અહીંથી હવે ટિકિટ લઈને આપણે અંદર જશું. આમ તો જો મિત્રો કેવું મસ્તીનું બનાવ્યું છે ભાઈ. બેટ દ્વારકા આવો ને એટલે અહીંયા તો જરૂરથી આવજો યાર, બહુ મસ્તીનું છે. મને તો ખબર નથી કે ઉપર આવવાનું છે યાર, હું તો ડાયરેક્ટ આપણે નીકળી જવાનું હતો અહીંથી. આમ તો જો મિત્રો બહુ મસ્તી હોય મિત્રો, ને બહુ ઘણી બધી મૂર્તિઓ છે અહીંયા. મિત્રો હું તમને 12 જ્યોતિર્લિંગના દર્શન કરાવું. આમ તો જો મિત્રો 12 જ્યોતિર્લિંગ છે, અને ઉપરની ડિઝાઇન ચેક કરો તમે, તોડી નાખ્યો કાંઈ ન ઘટે મિત્રો. 3:28 a.m. તો ફાઇનલી મિત્રો આપણે ગોપી તળાવે પહોંચી ગયા છીએ, અને અહીંયાથી હવે સીધા નીકળશું નાગેશ્વર બાજુ. તો ચલો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ નાગેશ્વર, અને આમ તો જો ભાઈ કેવડી મોટી મૂર્તિ છે. તો હાલો હવે સીધા મળશી અંદર. આમ તો જો મિત્રો કેટલું બધું પબ્લિક છે, બહુ જાજુ બધું પબ્લિક છે, અને લાઈનમાં જાજુ માણસ નથી. આમ તો જો ભાઈ કેવડી મોટી મૂર્તિ છે. તો હાલો હવે સીધા દર્શન કરીને મળશું. મિત્રો વાંથી તો અમને દર્શન ન કરાવી દીધા, હવે અહીંયાથી હું તમને દર્શન કરાવું. આમ તો જો મિત્રો કેટલું મોટું ત્રિશુલ છે. ઓહો હાલો મિત્રો અહીંથી હવે જવું છે આપણે ડાયરેક્ટ શિવરાજપુર બીચે. તો હવે આપણે ડાયરેક્ટ ત્યાં મળશું. તો ચલો કન્ટિન્યુ. મિત્રો આપણે ભોગી ગયા શિવરાજપુર બીચે, અને આમ જો ભાઈ કેટલું પબ્લિક છે, ઘણું બધું પબ્લિક છે. અને શિવરાજપુર બીચે આવ્યા હોય નવા ન પડી એવું બને. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है, अरे सर क्या बात है. ફાઇનલી મિત્ર આપણે નવા પડી ગયા છીએ, અને હું તો પડ્યો હું. આમ જોવો તડકો બહુ અસર નથી કરતો. હા મિત્રો મજા આવે, બહુ મજા આવે મિત્રો. અને આ પબ્લિક છે. મિત્રો આપણે નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ, અને મિત્રો નાહવાની એવી મજા આવી કાંઈ ન ઘટે. અને પબ્લિક ચેક કરો મિત્રો, બહુ જાજુ બધું પબ્લિક છે, અને મજા આવી નાહવાની કાંઈ ન ઘટે મિત્રો. અને અહીંથી આપણે જવાનું છે દ્વારકા. તો હું તમને પાછો દ્વારકાનો નજારો બતાવીશ. ફાઇનલી મિત્રો આપણે પાછા દ્વારકા પહોંચી ગયા છીએ. ચાલો હવે જવું છે પાછું દર્શન કરવા. તો હવે સીધા દર્શન કરીને મળીએ તમને. એટલે મિત્રો આપણે દ્વારકા ફરી લીધું છે, અને ભાઈ ને એટલી ટ્રાફિક હતી ને કે દર્શન કરવાનો તો ટાઈમ ન મળ્યો. અને અહીંથી હવે નીકળવું છે સીધા ઘરે. અને મિત્રો ફોનમાં ચાર્જિંગ નથી. હાવ જો રસ્તામાં ચાર્જિંગ રહ્યું તો હું તમને મળીશ. તો હાલો હવે અહીંથી હવે નીકળી સીધા ઘરે. 3 hours later. ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છીએ, અને રાતના 11:30 વાગ્યા છે. રસ્તામાં હાવ ચાર્જિંગ નહોતું. અને હવે આ વ્લોગ અહીંયા જોઈન કરશી આપણે. જો તમને વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ ઠોકી દેજો, અને છેલ્લે જય દ્વારકાધીશની કોમેન્ટ કરી નાખજો. તો હાલો ફરી મળશું એક નવા વ્લોગમાં. તો જય દ્વારકાધીશ બધાને.